અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી, અલ નીનોની અસરની જોવા મળશે ઘાતક અસર. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત પહેલા જ વરસાદને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. પેસિફિક મહાસાગરમાં અલ નીનોની અસર વધતી હોવાના અહેવાલો વચ્ચે રાજ્યમાં વરસાદની અનિશ્ચિતતા અંગે ચર્ચા શરૂ થઈ છે. દેશભરમાં અલ નીનોની અસર જોવા મળશે, જેના કારણે વરસાદના વિતરણમાં અસમાનતા જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરી કે આ વખતે ચોમાસું હાલક-ડોલક સ્થિતિમાં જોવા મળશે. સપ્ટેમ્બર મહિનામાં અલ નીનોની અસર ઘાતક જોવા મળશે, તો બીજી તરફ ઓક્ટોબર સુધી વરસાદ યથાવત રહેશે. તો જૂનના અંતિમ સપ્તાહ અને જુલાઈ દરમિયાન ચોમાસાની ગતિ પર ખાસ નજર રાખવાની જરૂર રહેશે. જો વરસાદ લાંબા સમય સુધી ખેંચાય તો ખેતી અને જળ સંગ્રહ પર તેની અસર પડી શકે છે. ચોમાસું હાલક-ડોલક સ્થિતિમાં રહેશે. દક્ષિણ ગોળાર્ધનું હવામાન અને ઉત્તર ગોળાર્ધના હવામાનમાં આ બંને વચ્ચેની સ્થિતિમાં ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોનની પર અસર થતી હોય છે. એટલે આ અલ નીનોની અસર આ વખતે સપ્ટેમ્બરમાં ઘાતક અનુભવાશે. આમ છતાં ઓક્ટોબર સુધી વરસાદ થતો રહે છે. આ તરફ આગાહીકાર રજનીકાંત લાલાણીએ પણ વરસાદને લઈને આગાહી કરી છે. 22 જૂનથી રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ભેજનું પ્રમાણ વધતા વરસાદ પડી શકે છે. વધુમાં આગાહી કરતા કહ્યું કે 20 જૂનથી પવનની ગતિ, ગરમી ઘટશે.